हेलो मित्रों, जो रमेश भाई આવી ગયા છે અને અમે જઈએ છીએ ખોડિયાર મંદિર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લીજો, જેથી કરીને મને નવા નવા વિડીયો તમને મળતા રહે. હાલો મિત્રો, તો આપણે ચાલો મિત્રો, તો આપણે ફાઇનલી ખોડિયાર મંદિર આવી ગયા છીએ. અને આ જો મારી પાછળ બેકગ્રાઉન્ડ છે, એ ખોડિયાર મંદિરનું તળાવ છે. અહીંયા જો બધા માછલીઓને ખવડાવે છે, લોટ ને મમરા ને એવું બધું ખવડાવે છે. જો થોડુંક ઝૂમ કરીને તમને દેખાડી દઉં. આ બધા માછલીઓને ખવડાવે છે, લોટ અને મમરા ને એવું બધું. જોઈ લો, આ રીતનો નજારો છે તળાવનો. જો જો આ રમેશભાઈ પણ ફોટા પાડી રહ્યા છે. રમેશભાઈ, એક મારો ફોટો પણ પાડજો. અને ચાલો આપણે ફાઇનલી હવે આપણે ઉપર મંદિર દેખાય ને ત્યાં જવાનું છે. ચાલો મિત્રો, તો આપણે હવે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર બગીચામાં. જો રમેશભાઈ છે ને ફોટા પાડવા માટે એટલા બધા ઉતાવળા છે ને કે એ જો આગળ આગળ દોડવા જ પડ્યા છે. અમારા રમેશભાઈના ફોટાનું બહુ વધારે. ચાલો આપણે જઈએ ફોટા પાડવા. મિત્રો, અહીંયા આ ખોડિયાર મંદિરમાં આવી રીતનો બગીચો છે. અહીંયા બધા બેસવા માટેના બાકડા છે. બધા હાલીને આવ્યા હોય એ બધા અહીંયા આરામ કરે છે, બધા બેસે છે. અત્યારે તો કોઈ નથી બેઠું, કારણ કે અમે સવારમાં આવ્યા છીએ, એટલે કોઈ છે નહીં પબ્લિક અહીંયા. પણ હવે જેમ જેમ દિવસ ઉગતો થશે એમ એમ બધું પબ્લિક અહીંયા આવવા મળશે. તો મિત્રો, તમે ખોડિયાર મંદિર તો ઘણી વાર આવ્યા છો, પણ તમને ખબર નહીં હોય આ ધરામાં પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. તો આ ધરામાં પાણી છે ને, જો અહીંથી આવે છે. આ તળાવ છે ને ઉપર તળાવમાંથી અહીંયા આવે છે. પછી અહીંથી હું તમને જો આગળ દેખાડીશ, અહીંયા જાય છે. આ જો રમેશભાઈ જોવા જાય છે ને, ઊભા છે રમેશભાઈ, ત્યાં જાય છે પાણી. અને ત્યાંથી પછી ઓલી બાજુ ધરામાં પાણી જાય છે. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે આ પાણી ક્યાંથી આવતું છે એટલું બધું. પણ જો આ થોડુંક ગંદુ છે પાણી, પણ અહીંથી છે ને આગળ જે ઓલો ધરો છે ને એમાં પાણી જાય છે. ધરો પણ તમને હમણાં બતાડું.
ખેતીમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે. હાલો મિત્રો, તો આપણે